તો પાટણમાં એચએનજીયુ યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે। નિયમો તોડીને હંગામી અધ્યાપકોને ગાઈડશીપ આપવામાં આવી। કાયમી અધ્યાપકો ન હોવા છતાં 10ને ગાઈડશીપ આપી છે। કેમ્પસના 10 અધ્યાપકોને પીએચડી માટેની ગાઈડશીપ આપવામાં આવી। અત્યાર સુધી 60 જેટલા વિદ્યાર્થીઓએ પીએચડી ડિગ્રી મેળવી છે। यशवंत हमारी साथे जोड़ाई गया है। यशवंत, यूनिवर्सिटी पर शू आक्षेप થઈ રહ્યા છે હાલમાં? एक અરજદારની અરજી હતી કે જે રીતના એચએનજીયુના અંદર એમએસડબલ્યુ, એમએસસીઆઈટી, ફિઝિકલ વિભાગ, શારીરિક વિભાગ, શિક્ષણ વિભાગના જે એડહોક અધ્યાપકો છે તેમને લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ અહીંયા એચએનજીયુ યુનિવર્સિટીમાં નિયમ વિરુદ્ધ જઈને અને 10 જેટલા અધ્યાપકોને ગાઈડશીપ આપવામાં આવી છે, જેના જ કારણે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જે છે તે વિવાદમાં આવી છે।